રાતના સન્નાટામાં જ્યારે નિષ્ફળતાનો ભાર અસહ્ય બની જાય ત્યારે મન એકાંતમાં પ્રશ્ન પૂછે છે, શું આ બધું ખરેખર મારા હાથમાં છે? આપણે ઘણીવાર એવા વળાંક પર આવીને ઊભા રહીએ છીએ જ્યાં આપણી મહેનત અને આશાઓનો કોઈ અર્થ નથી રહેતો, અને ત્યારે જ મારી સાથે જ આવું કેમ એવો સવાલ જન્મે છે. આપણું અસ્તિત્વ એક ગહન દ્વંદ્વમાં જીવે છે. એક તરફ એવો વિચાર છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આ બ્રહ્માંડના કોઈ અનંત પુસ્તકમાં પહેલેથી જ લખાયેલું છે. બીજી તરફ આપણી અંદરની ચેતના એવો દાવો કરે છે કે આપણે દરેક ક્ષણે નવા નિર્ણયો લેવા માટે મુક્ત છીએ. આ બે છેડાઓ વચ્ચે માનવ જીવનની આખી વાર્તા વણાયેલી છે. જ્યારે આપણે હારી જઈએ છીએ ત્યારે નસીબ શબ્દ એક સુરક્ષિત આશ્રયસ્થાન જેવો લાગે છે. પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈને પોતાને એક કઠપૂતળી માની લેવી એ કદાચ દુઃખને ઓછું કરવાનો સૌથી સરળ માર્ગ છે. લોકો માને છે કે જો બધું અગાઉથી નક્કી છે તો પછી લડવાનો કોઈ ફાયદો નથી. જો જીવનની દરેક હાર અને દરેક જીત કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા સંચાલિત હોય તો પછી આપણી ઈચ્છાઓ અને આપણા પ્રયત્નોનો શું અર્થ? જો અંત પહેલેથી જ નક્કી હોય તો આ સફરની મથામણ શું માત્ર એક ભ્રમ છે? આ પ્રશ્ન આપણને એ સમજવા તરફ દોરી જાય છે કે ભાગ્ય અને કર્મ વચ્ચેનો સંબંધ ખરેખર કેવો છે. દાર્શનિક ગ્રંથો ભાગ્ય અથવા નિયતિને એક અલગ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તેને કોઈ બાહ્ય આશીર્વાદ કે શ્રાપ માનવાને બદલે સંચિત કર્મ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે તમારા ભૂતકાળના કાર્યોની મૂડી છે જે વર્તમાનમાં તમારી સામે ચોક્કસ પરિસ્થિતિઓ અને મર્યાદાઓ ઊભી કરે છે. તેની સામે કર્મ એ વર્તમાનની જીવંત શક્તિ છે. ભાગ્ય જો તમને ચોક્કસ મેદાનમાં લાવીને ઊભું રાખે છે તો કર્મ નક્કી કરે છે કે તમે ત્યાં કઈ દિશામાં અને કેટલી ઝડપથી દોડશો. આ આપણી ચેતના દ્વારા લેવાયેલા એવા નિર્ણયો છે જે વર્તમાન પરિસ્થિતિને પ્રતિસાદ આપે છે. પત્તાની એક રમતનો વિચાર કરો. હાથમાં કયા પત્તા આવશે તે ભાગ્ય છે, પણ તમે કઈ ચાલ ચાલશો તે તમારું કર્મ છે. નબળા પત્તા હોવા છતાં સારો ખેલાડી પોતાની વ્યૂહરચનાથી સફળતાનો માર્ગ કંડારી શકે છે. મળેલી પરિસ્થિતિ એ અંતિમ પરિણામ નથી. ભાગ્ય એ કાચો માલ છે જે આપણને વારસામાં મળે છે, પણ એ માલમાંથી કઈ ઇમારત ચણવી તે કારીગરી કર્મની છે. આપણું જીવન સતત ચાલતું નૃત્ય છે જેમાં ભાગ્ય સ્ટેજ તૈયાર કરે છે અને કર્મ આપણું પ્રદર્શન નક્કી કરે છે. જ્યારે પ્રાચીન ચિંતકો આ વિષય પર મનન કરતા હતા ત્યારે આજના વૈજ્ઞાનિક સંશોધનો આ જ પ્રશ્નને ન્યુરોલોજીના લેન્સથી તપાસી રહ્યા છે. મગજની રચના અને કાર્યશૈલીમાં રહેલી જટિલતા આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે નિર્ણયો કેવી રીતે લઈએ છીએ. માનવ મગજમાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નામનો ભાગ હોય છે જે આપણને આવેગો પર નિયંત્રણ રાખવાની અને વિકલ્પોની સમીક્ષા કરવાની ક્ષમતા આપે છે. આ જૈવિક વ્યવસ્થા સૂચવે છે કે આપણું શરીર માત્ર પ્રોગ્રામ કરેલી પ્રતિક્રિયાઓ જ નથી આપતું, પરંતુ નવી પરિસ્થિતિઓમાં નવા માર્ગો શોધવાની ક્ષમતા પણ ધરાવે છે. આ ક્ષમતાનો સૌથી મોટો પુરાવો વિષમ પરિસ્થિતિઓમાં જીવતા લોકોમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિ ગરીબી કે શારીરિક મર્યાદાઓ સાથે જન્મે જેને ખરાબ નસીબ કહેવાય છે, પરંતુ આવા સંજોગોમાં પણ કેટલાક અલગ વિચારવાનું સાહસ કરે છે. તે વ્યક્તિ જ્યારે શિક્ષણ માટે સંઘર્ષ કરે અથવા બીમારી સામે લડવા નવી ટેવો અપનાવે ત્યારે તે પોતાના મગજની ન્યુરલ સર્કિટરીને ફરીથી આકાર આપે છે. સખત પરિશ્રમ અને ઈચ્છાશક્તિ દ્વારા લેવાયેલા આ નિર્ણયો એવા કર્મો છે જે જૈવિક અને સામાજિક મર્યાદાઓને તોડવાનું કામ કરે છે. આ ઉદાહરણો દર્શાવે છે કે સતત અને સભાન પ્રયત્નો દ્વારા આપણે આપણી નિયતિની દિશા બદલી શકીએ છીએ. જો ભાગ્યની રેખાઓ પથ્થર પરની લકીર હોત તો માનવ ઉત્ક્રાંતિ અને પ્રગતિ ક્યારેય શક્ય ન બની હોત. તો શું આપણે કોઈ અદૃશ્ય સત્તાના હાથની કઠપૂતળીઓ છીએ? સત્ય એ છે કે આપણે આપણા જીવનના પાયાના સર્જક છીએ. ભાગ્ય કદાચ પથ્થર આપી શકે, પણ એ પથ્થરમાંથી મૂર્તિ કંડારવી કે તેને માત્ર ઠોકર માનવી એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આવતીકાલની સ્ક્રિપ્ટ કોઈ ભૂતકાળના બંધ પુસ્તકમાં પહેલેથી જ સમાપ્ત નથી થઈ ગઈ. તે આજના તમારા સંઘર્ષ, તમારા નિર્ણયો અને તમારા કર્મોની શાહીથી અત્યારે જ લખાઈ રહી છે. દરેક ક્ષણ એક નવો અક્ષર છે. સંજોગો કે નસીબને દોષ આપીને અટકી જવાને બદલે એ શક્તિને ઓળખો જે તમારી અંદર પરિવર્તન લાવવાની ક્ષમતા રાખે છે.